નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ ટોલ ટેક્સ ખાતે વેપાર કરનાર લોકોને યોગ્ય જગ્યા ફાળવવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ભરૂચ ખાતે આવેલ ટોલટેક્સ પાસે વેપાર કરી ગુજરાન ચલાવતા લોકોને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ આવી 2 દિવસમાં ગલ્લા બંધ રાખવાની સૂચના આપી હતી અને તે મુજબ તમામ લોકોએ લારી ગલ્લા બંધ પણ રાખેલા હતા. પરંતુ સોમવારે અચાનક જ તમામ લોકો ઘરે હતા તે દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રેક્ટર અને મજૂરો સાથે આવી તમામ તાડપત્રી અને ઝૂંપડા ઉઠાવી ગયા હતા. આ ઘટનાની જાણ લારી ગલ્લાવાળાઓને થતા તેમના માથે આભ ફાટી પડ્યું હતું. નજીવી રોજગારી મેળવીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બની ગયા હતા. જે બાબતની રજૂઆત આમ આદમી પાર્ટી સાથે લારી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ કલેક્ટરને કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે ટોલ ટેક્સની બાજુમાં કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.